टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે સર એક વખત જેન્ટેકના ચાર્ટ ઉપર નજર કરી લઈએ. આ સ્ટોક પણ ઉપલા સ્તરથી ખાસો એવો ધોવાયો છે અને આજે ફાઇનલી તમે જો મજબૂતી બતાવવાનો પ્રયત્ન દિવસથી જોવા મળે હતા અને તમે જો સ્ટોક આજે 5% અપર સર્કિટ સાથે આપણને ક્લોઝ થતો જોવા મળે છે. 1492.60 ઉપર અત્યારે આપણને લોક થતો જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે નવી ખરીદી આજે તો કરવા નહીં મળે, પરંતુ જો સર સોમવારે અહીંયાથી કોઈને અહીંયાથી મોકો મળે તો સર અહીંયાથી હવા હાલના લેવલે કરવી જોઈએ કે નહીં, અને જેની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકોએ શું રણનીતિ અપનાવવી જોઈએ સર જેન્ટેક? સોરી ભૌમિક, તમે ફરીથી રિપીટ કરશો સ્ટોકને? જી સર, જેન ટેકનોલોજી સર, અત્યારે 5% અપર સર્કિટમાં લોક છે સર. ઓકે, સો ડેફિનેટલી તમે જેન્ટેકમાં જે રીતે વાત કરી એ રીતે સારી એવી મોમેન્ટમ આપણે જોવા મળી છે. અને તમે જોશો તો જે રીતે સ્ટ્રક્ચર ચાર્ટ ઉપર બન્યું છે, એક કન્સોલિડેશન છેલ્લા 10 દિવસનું કન્સોલિડેશન બ્રેકઆઉટ થયું છે. જે કી હર્ડલ છે એ EMA 20 અને 50 છે, જે અરાઉન્ડ 1515-1650 છે. સો મને એવું લાગે છે જે રીતે આજે પ્રાઇસ એક્શન છે, જે રીતે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ છે લાસ્ટ 10 દિવસનું, 10 ટ્રેડિંગ સેશનનું, એ રીતે જોતા સ્ટોક એકવાર માટે 1550 થી લઈને 1650 ની વચ્ચે એકવાર લેન્ડ થવો જોઈએ. સો અહીંયાથી જેની પાસે ઓલરેડી છે એ લોકો ટ્રેલિંગ એસએલની સાથે પોઝિશનને હોલ્ડ કરે અને 1650 જો ક્રોસ કરીને એક દિવસ કરતા વધારે ટકે છે તો જ કોઈ સસ્ટેનેબલ અપમૂવ આવશે. અધરવાઇઝ 1650 રેઝિસ્ટન્સ ઝોન છે, ત્યાંથી સ્ટોક પાછો પડશે એવી અપેક્ષા વધારે છે. તો અત્યારે ફિલહાલ આ સંકેત છે ઝેન ટેકનોલોજીસ ડિફેન્સની બહુ મહત્વપૂર્ણ કંપની કે જે ધ્યાન પર રાખીએ